સુરતના ઉધના વિસ્તારમાં સામાજિક સંસ્થા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં 600 થી વધુ રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી હતી। સુરતના ઉધના વિસ્તારમાં આવેલા સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત માધવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેજ દ્વારા રક્તદાન શિબિર તેમજ નો ડ્રગ્સ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાઓ હાજર રહ્યા હતા અને વધુમાં વધુ રક્તદાન કરી આયોજકો દ્વારા નો ડ્રગ્સ અભિયાન અંતર્ગત યુવાનને નશાકારક પદાર્થોથી દૂર રહેવાની માહિતી આપી હતી તેમજ તેના થકી થતા નુકસાનો વિશે જાણકારી આપી યુવાનોને ડ્રગ્સ કે નશાકારક પદાર્થોથી દૂર રહેવા અપીલ પણ કરવામાં આવી હતી। જ્યારે સમગ્ર કાર્યક્રમમાં સામાજિક આગેવાન કિકાસ યુનિસેક્સ સલૂનના માલિક કૈલાસભાઈ આગળ આવ્યા હતા અને રક્તદાન કરતા રક્તદાતાઓને કિકાસ સલૂન દ્વારા ફ્રી હેર કટિંગનું ગિફ્ટ પણ આપવામાં આવી હતી। જ્યારે આ રક્તદાન કેમ્પમાં 600 થી વધુ રક્ત બોટલ એકત્ર કરવામાં આવી હતી। आपનું નામ કઈ સંસ્થા દ્વારા શું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું? જય શ્રી રામ, જય ગમાટા। હું આશિષ સૂર્યવંશી, સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ હોસ્ટેલ આજ રોજ ઉધના ખાતે આવેલ શ્રી માધવ ગૌશાળા ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાનમાં અત્યારે નહીં કરતાં 450 થી વધુ રક્ત યુનિટ એકત્રિત થઈ છે। નહીં કરતાં 600 થી વધુ રક્ત યુનિટ એકત્રિત થશે। આજે શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે, આમ આપણે માનવા જઈએ, અને આજે કોઈ મિત્રતા દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે, તો કયા હેતુથી આપણે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે? હેતુ તો એક તો પહેલાં એક જ છે કે જ્યાં મહાદેવજીનો વાસ નંદી મહારાજ જે વાહન છે તેમના પવિત્ર સ્થાન ઉપર, અને આ એવી ગૌશાળા છે જ્યાં નિરાધાર, દિવ્યાંગ અને બીમાર ગૌવંશ છે કે તેવા સ્થાન ઉપર આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે ગૌ સેવા તો કરતા જ આવ્યા છે, પણ આ એક રક્તદાન કરવાનો રાખવાનો પણ હેતુ એટલે કે માનવ સેવા પણ થાય, કારણ કે રક્ત કોઈ એક ફેંકને બનતું નથી। એના માટે કોઈ રક્તદાતાના થકી કોઈ બે જણના જીવ બચી શકે છે, તેના માટે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું। બ્લડ કેમ્પમાં સૌથી વધારે યુવાઓ જોવા મળતા હોય છે, તો યુવાઓને શું સંદેશ આપશો? હું યુવાઓને એક જ સંદેશ આપવા માગું છું કે આ હર હંમેશ કહેવાય છે કે દર 3 મહિને આપણે રક્તદાન કરી શકીએ, પણ નહીં 3 મહિને પણ 4 મહિને વર્ષમાં આપણે 3 વાર મિનિમમ રક્તદાન કરવું જોઈએ, જેથી કરીને આપણા શરીરમાં થતા રોગ પણ બચી શકે છે, જેવી રીતે કોલેસ્ટ્રોલ, સુગર, એટેક જેવી બીમારી જે ઘણા પ્રમાણમાં વધી રહ્યા છે, તો તેવા એટેક જેવા આપણે એમાંથી પણ બચી શકીશું અને આપણે આપણા રક્ત થકી આપણે બીજા 2 જણના જીવ બચાવી શકીશું। તમારા ત્યાં કાર્યક્રમમાં મુખ્ય એક સ્લોગન આપવામાં આવ્યું છે, નો ડ્રગ્સ, એના વિશે શું કહેશો? હા, નો ડ્રગ્સ, કારણ કે આપણે જોઈએ કે આજનો યુવા એક ડ્રગ્સ તરફ ફંટાઈ રહ્યો છે, અને એના માટે આજે એક સ્લોગન અને એક દરેક યુવાઓ પાસે એક પ્રતિજ્ઞા લેવામાં આવે છે કે હું ડ્રગ્સનું સેવન કરીશ નહીં અને સમયસર રક્તદાન કરતો રહીશ।